નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ટાઈમ ચેનલ પર હું રવિરાજ ચૌહાણ આપનું સ્વાગત કરું છું. આપને ધોરણ 11 વિષય ફિઝિક્સ પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિ ભાગ 6માં અચળ પ્રવેગી નિયમિત ગતિના સમીકરણ વિશે અભ્યાસ કર્યો. હવે એ 3 સમીકરણ આપણી કલનશાસ્ત્રની રીતના ઉપયોગ કરીને કેવી રીતે મેળવી શકીએ એ જોવાનું છે. તો કલનશાસ્ત્રનો ઉપયોગ આપણે કરીએ એના પહેલાં આપણે થોડી માહિતી સ્પષ્ટ કરી દઈએ. કલનશાસ્ત્રમાં વિકલન અને સંકલન એ બંનેનો ઉપયોગ થાય છે. હવે વિકલનનો અભ્યાસ આપણે કરી ચૂકેલા છે. સંકલન વિશે વાત કરું તો સંકલન એટલે કે જે પણ કોઈ સતત વક્ર હોય એ સતત વક્રનો એક નાનો ભાગ લઈને તેની ગણતરી કરવા માટે જે આખો ભાગની ગણતરી હોય એ કરવા માટે નાના ભાગનો ઉપયોગ કરીને આખા ભાગનું સરવાળો એટલે કે સંકલન કરવામાં આવે છે. બરાબર, સંકલન એક પ્રકારનો સરવાળો જ છે, પણ જ્યારે એ સતત વસ્તુ હોય એના માટે જ છે. તો આપણે જોઈએ કે સંકલન એ શું છે. તો ધારી લઈએ કે આપણી જોડે એક આવો આલેખ છે. આવી રીતે એક આલેખ છે આપણી જોડે અને આ એક વક્ર છે. હવે આ વક્રમાં આપણે એક આ નાનો ભાગ લઈએ. બરાબર, આ નાનો ભાગ આપણી જોડે છે x0. એવી રીતે આ નાનો ભાગ લંબચોરસ જેનું આપણે ક્ષેત્રફળ જાણતા હોય એ જ લઈએ એટલે કે x1. પછી એવી રીતે નાનો ભાગ x2. તો એવી રીતે આને સતત આવા નાના ભાગમાં વિભાજિત કરીએ અને પછી એ નાના ભાગમાં વિભાજિત કરીએ. ધારો કે એ ફંક્શન હોય f ઓફ xi. બરાબર, અને આ જે નાનો ભાગ છે એને આપણે કહી દઈએ ડેલ્ટા x. તો એને એવી રીતે આપણે ડિફાઇન કરાશે કે a ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ i બરાબર 1 to n, એટલે કે n જેટલા નાના ભાગમાં વિભાજિત કરેલ છે f ઓફ xi ઇન્ટુ ડેલ્ટા x. પણ જ્યારે આ વક્ર સતત છે તો એની નીચે ઘેરાતા પ્રદેશનું આપણે ક્ષેત્રફળ જે શોધવું હોય તો આવા અસંખ્ય નાના ભાગમાં વિભાજિત કરીને એ બધાનું જ સંકલન કરી લઈએ. બરાબર, અહીં આપણે જોઈએ કે x0થી શરૂ થતું હોય કે અહીં જે નાના ભાગ કરતાં છેલ્લો ભાગ xn હોય તો તેની ઉપર આપણે લિમિટ એપ્લાય કરીએ. a બરાબર લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 સમેશન ઓફ i બરાબર 1 ટુ n f ઓફ xi ઇન્ટુ ડેલ્ટા x. હવે આપણે વિકલનમાં જોયું હતું કે ડેલ્ટા ઉપર જ્યારે લિમિટ ટેન્ડ્સ ટુ 0 એપ્લાય કરે ત્યારે વિકલિત સ્વરૂપમાં ફરી જાય છે. ત્યારે જ્યારે આ સમેશન છે ત્યારે એ સંકલન સ્વરૂપમાં ફરી જશે. એટલે કે એ બરાબર સંકલનને આવી રીતે દર્શાવાય. લોઅર લિમિટ છે x0, અપર લિમિટ છે xn, એટલે કે લોઅર લિમિટ જે શરૂઆત થતી હોય, અપર લિમિટ જે અંત થતો હોય એ f ઓફ x ઇન્ટુ dx. તો આ થયું સંકલન. જ્યારે આની ઉપર આપણે સંકલન એપ્લાય કરીએ બરાબર ત્યારે ધારો રેસ ટુ n ઇન્ટુ dx. આનું આપણે સંકલન કરવું હોય તો સંકલનનું થશે x રેસ ટુ n+1 અપોન n+1. એટલે અહીં આગળ n ઘાત છે, સંકલન કરતાં એક ઘાત વધી જાય અને નીચે જે ઘાતમાં છે એક્સની એનું એ લખવાનું થાય. એટલે કે x રેસ ટુ n+1 અપોન n+1. હવે આપણે કોઈક અચળ વસ્તુનું સંકલન કરીએ ઇન્ટિગ્રેશન ઓફ k ઇન્ટુ dx. તો અચળ વસ્તુ એ સંકલનની બહાર નીકળી જશે, ઇન્ટુ dx રહેશે સંકલનમાં અને અહીં આગળ dxનું સંકલન થશે x. એટલે કે kx પ્લસ કોઈ કોન્સ્ટન્ટ આપણે મૂકવો પડે. કોન્સ્ટન્ટ એટલા માટે મૂકવાનું કેમ કે સંકલનમાં લોઅર લિમિટ ને અપર લિમિટ આપણને બતાવી નથી. અહીં પણ આપણે કોન્સ્ટન્ટ મૂકવો પડે. પણ જ્યારે સંકલનમાં અપર લિમિટ ને લોઅર લિમિટ બતાવી હોય, ધારો કે આપણી જોડે આનું સંકલન કરવાનું છે ઇન્ટિગ્રેશન ઓફ કોઈક ફંક્શન છે જેની લોઅર લિમિટ છે 2 અને અપર લિમિટ છે
4. તો એનું આપણે સંકલન કરીએ x સ્ક્વેર ઓફ dx. તો x સ્ક્વેર આ સૂત્ર આપણે વાપરી x(n+1/n+1). તો એનું સંકલન કરતાં આપણને જવાબ મળશે x3 2 + 1 3/3. અપર લિમિટ 4, લોઅર લિમિટ 2. બરાબર. હવે અપર લિમિટ આપણે જ્યારે એપ્લાય કરીએ એટલે પહેલાં એક્સની જગ્યાએ મૂકવાનો 4 માઇનસ પછી એક્સની જગ્યાએ મૂકવાનો 2. એટલે આપણે જ્યારે એપ્લાય કરીએ તો 4^3 ઓછા 2^3 4^3 થશે 64/3 ઓછા 8/3. 64માંથી 8 જતા રહે તો 56/3. આવો એનો જવાબ આવે. તો આવી રીતે આપણે અપર લિમિટ અને લોઅર લિમિટ પણ શોધી શકીએ. આ થઈ સંકલનની વાત. પરંતુ આપણે જે શીખવાનું છે, બરાબર, કલનશાસ્ત્રની મદદથી સમીકરણ આપણે જે 3 હતા એ લાવવાના છે. તો તમને ખબર જ છે કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન હોય તો વેગનું સૂત્ર આપે છે. વેગનું સમયની સાપેક્ષે વિકલન હોય તો પ્રવેગનું મૂલ્ય આપે છે. અને અંતરનું સમયની સાપેક્ષે 2 વખત વિકલન હોય તો એ પણ પ્રવેગનું મૂલ્ય આપે છે. હવે પ્રવેગ પ્રવૃત્તિ છે. તો આપણે જોઈએ તો પ્રવેગનું આપણે સંકલન કરીએ સમયની સાપેક્ષે, બરાબર, તો એ વેગનું મૂલ્ય આપશે. એવી જ રીતે વેગનું આપણે સમયની સાપેક્ષે સંકલન કરીએ તો એ આપણને અંતરનું મૂલ્ય આપશે. કરવાનો છે. હવે આપણે દાખલો જોઈએ. કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. તો વ્યાખ્યા પરથી આપણે જોઈએ કે વ્યાખ્યા શું છે, તો કે વેગનું સમયની સાપેક્ષે એક વખત વિકલન હોય તો પ્રવેગનું મૂલ્ય આપે. હવે આ ડીટીને આપણે આ સાઈડ લઈ જઈએ તો a × dt = dv. હવે બંને બાજુ સંકલન લેતા કરતા પહેલાં આપણે આ સાઈડ લખીએ dv. dvમાં આપણે પ્રારંભિક વેગ લઈએ છીએ v0 જે લોઅર લિમિટ થશે અને અંતિમ વેગ લઈએ છીએ v જે અપર લિમિટ થશે. એવી જ રીતે આ સાઈડ ઇન્ટિગ્રેશન કરીએ તો ઇન્ટિગ્રેશન ઓફ a × dt. અહીં સમયની સાપેક્ષે છે એટલે પ્રારંભિક સમય આપણો 0 અને અંતિમ સમય t. dv છે તો dvનું સંકલન મેં હમણાં જ કહ્યું કે dx k × ઇન્ટિગ્રેશન ઓફ dx હતું તો એનું શું થતું kx. તો એવી રીતે અહીં આગળ dv છે તો dvનું સંકલન થશે v અપર લિમિટ v0 બરાબર. અહીં આગળ a અચળ છે અને dtનું સંકલન થશે t અને 0. હવે અપર લિમિટ ને લોઅર લિમિટ હોય તો એક વખત આપણે vની જગ્યાએ v મૂકીએ માઇનસ એક વખત vની જગ્યાએ v0 મૂકીએ. લોઅર લિમિટ = a. અહીં આગળ પહેલાં આપણે tની જગ્યાએ t મૂકીએ માઇનસ હવે tની જગ્યાએ લોઅર લિમિટ 0 મૂકીએ તો v - v0 = at. પછી v0 પેલી સાઈડ જશે એટલે કે v = v0 + at. આ અચળ પ્રવેગી રેખીય ગતિનું સમીકરણ નંબર 1 થયું. બરાબર. પ્રથમ સમીકરણ મળી ગયા બાદ હવે આપણે બીજા સમીકરણ તરફ જોઈએ તો આપણને ખબર છે કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણને વેગનું મૂલ્ય આપે. અને હવે ડીટીને આપણે સામેની સાઈડ લઈ જઈએ એટલે કે v × dt = dx. પાછું બંને બાજુ સંકલન લેતા તો જ્યારે આપણે બંને બાજુ સંકલન
કરીએ તો પહેલાં આપણે આ ભાગ લઈ લઈએ, એટલે કે dx પ્રારંભિક x0 થી શરૂ થતું હોય અને અંતિમ x ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ dt. અહીં સમયની સાપેક્ષે વિકલન છે. આપણો પ્રારંભિક સમય 0 લઈએ અને અંતિમ સમય t લઈએ. તો dx છે એનું સંકલન થઈ ગયું x અપર લિમિટ x લોઅર લિમિટ x0 ઇક્વલ ટુ v છે. સમીકરણ નંબર 1માં 1 પરથી vની આપણે કિંમત મૂકીએ તો vની કિંમત આપણી જોડે સમીકરણ નંબર 1માં મળી v0 પ્લસ at ઇન્ટુ dt. હવે v0 at તો એની અંદર આપણે છૂટું પાડીએ તો આપણી જોડે આવું થશે ઇન્ટિગ્રેશન ઓફ 0 ઇન્ટુ ટી v0 આ dt અંદર ગુણાય તો dt પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ 0 ઇન્ટુ ટી એ ટી અને આ dt અંદર ગુણાયું એટલે કે dt. હવે આપણે જોઈએ તો v0 એ અચળ છે, dtનું સંકલન થશે t અપર લિમિટ t લોઅર લિમિટ 0 પ્લસ એ અચળ છે અને t ઇન્ટુ dt એનું સંકલન થશે કે tની 1 ઘાત છે. tની 1 ઘાત છે. હવે સંકલનના સૂત્ર પ્રમાણે x⁴n+1 અપોન n+1 એટલે કે tની 1 વત્તા 1 ઘાત અપોન 1 વત્તા 1 ઘાત એટલે કે tનો વર્ગ અપોન 2 અપર લિમિટ t લોઅર લિમિટ 0. બરાબર. અહીં આગળ એક વખત આપણે x મૂકીએ માઇનસ x0 બરાબર x માઇનસ x0 બરાબર v0 એક વખત t મૂકીએ બીજી વખત 0 પ્લસ એ એક વખત અહીં આગળ અપર લિમિટ t મૂકીએ તો t²/2 0 મૂકીએ તો 0ના છેદમાં 2 શું આવશે 0. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો x માઇનસ x0 બરાબર v0t પ્લસ at²/2 એટલે એને આપણે સારી રીતે લખીએ તો આ રીતે લખાશે કે x માઇનસ x0 બરાબર v0t પ્લસ 1/2 at². x0 પેલી સાઈડ જાય તો x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at². સમીકરણ નંબર 2 આપણને અચળ પ્રવેગી રેખીય ગતિનું બીજા નંબરનું સમીકરણ મળ્યું. હવે આપણે આગળ જોઈએ ત્રીજા સમીકરણ તરફ. તો ત્રીજા સમીકરણ આપણને ખબર છે કે પ્રવેગ જે વેગનું સમયની સાપેક્ષે વિકલન છે, પરંતુ આ વેગનું સમયની સાપેક્ષે વિકલન એને આપણે આ રીતે લખી શકીએ અને dx વડે ગુણીએ અને dx વડે ભાગીએ તો dx અપોન dt એટલે કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન શાનું મૂલ્ય આપે છે વેગનું મૂલ્ય આપે છે ઇન્ટુ dv અપોન આ dx. આપની જોડે આવું થયું. હવે dx એ જોડે જાય આ સાઈડ એ બરાબર v dv અપોન dx મળ્યું તો આપની જોડ મળશે a ઇન્ટુ dx બરાબર v ઇન્ટુ dv. હવે પાછું બંને બાજુ સંકલન લઈએ. બંને બાજુ સંકલન લેતા તો ઇન્ટિગ્રેશન ઓફ v ઇન્ટુ dv પહેલાં આપણે આ ભાગ લઈએ. પ્રારંભિક વેગ v0 અંતિમ વેગ v બરાબર a ઇન્ટુ dx. અહીં xની સાપેક્ષે સંકલન છે એટલે અંતર આપણે પ્રારંભિક x0 થી અંતિમ x. અહીં v છે એટલે vનું સંકલન આપણે થશે સૂત્ર પ્રમાણે v² અપોન 2 અપર લિમિટ લોઅર લિમિટ લખી દઈએ. એવી જ રીતે એ તો અચળ છે અને dxનું સંકલન થશે x અપર લિમિટ x લોઅર લિમિટ x0
હવે વારાફરતી આપણે સૂત્રમાં અપર લિમિટ ને લોઅર લિમિટ મૂકીએ તો v² માઇનસ v0² અપોન 2 બરાબર a કૌંસમાં x માઇનસ x0. અહીં છેદ સરખો એટલે આપણે એક જ વખત લખીએ v² માઇનસ v0² બરાબર a બ્રેકેટમાં x માઇનસ x0. 2 આ બાજુ ગુણાઈ જશે એટલે કે 2ax માઇનસ x0 બરાબર v² માઇનસ v0² બરાબર 2ax માઇનસ x0 બ્રેકેટ ઓવર. તો આ આપણે થયું અચળ પ્રવેગી રેખીય ગતિનું સમીકરણ નંબર 3. તો આમ અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણ કલનશાસ્ત્રની મદદથી મેળવી શકાય. એના પછી આપણે ઉદાહરણ નંબર 3.4 જોઈએ. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ દિશામાં ઉધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. એટલે કે એ થી બી સુધીનું અંતર છે 20 મીટર. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. એટલે આ બિલ્ડિંગની ઊંચાઈ છે 25 મીટર જમીનના બિંદુથી. તો સૌ પ્રથમ આપણે શોધવાનું છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચે છે. તો કેટલી ઊંચાઈએ પહોંચે છે તો આપણે સૌ પ્રથમ જોઈએ કે અહીં વાય અક્ષની શિરોલંબ ઉધ્વ દિશામાં એવી રીતે લેવાનું છે કે જેની ઉગમ બિંદુ જમીન પર હોય. અને ઉગમ બિંદુ જમીન પર હોય 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે જેનો પ્રારંભિક વેગ છે એટલે કે v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ માઇનસ 1. હવે અહીં ઉધ્વ દિશામાં હોવાથી આપણે જે ગુરુત્વ પ્રવેગ છે એ ઋણ લઈશું અને જે લેવાનું છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે a બરાબર માઇનસ g બરાબર માઇનસ 10 મીટર સેકન્ડ માઇનસ 2. હવે દડો જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યારે તેનું અંતિમ વેગ થઈ જશે 0 મીટર પ્રતિ સેકન્ડ બરાબર. એટલે કે પછી એ અંતિમ વેગ એનું મહત્તમ ઊંચાઈ 0 થશે ને પછી એ અધો દિશામાં ગતિ કરવાનું ચાલુ કરશે. તો આપણે અચળ પ્રવેગી રેખીય ગતિનું સમીકરણ નંબર 2 નો ઉપયોગ કરીને આટલી જે ઊંચાઈ છે એ કેટલી ઊંચાઈ પહોંચશે આપણે શોધીએ y માઇનસ y0 બરાબર એ આપણે શોધવાનું છે. તો અચળ પ્રવેગી રેખીય ગતિનું સમીકરણ નંબર 3 વાપરીએ v² બરાબર v0² પ્લસ 2a y માઇનસ y0. તો v² એટલે કે 0નો વર્ગ બરાબર v0² એટલે કે 20નો વર્ગ વત્તા 2a ઇઝ ઇક્વલ ટુ માઇનસ g ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10 ઇન્ટુ y માઇનસ y0. આનું આપણે સાદુરૂપ આપીએ તો 20નો વર્ગ 400 પેલી સાઈડ જાય એટલે માઇનસ 400 2 દાન 20 માઇનસ 20 y માઇનસ y0. આ સામેની સાઈડ જાય એટલે ભાગાકારમાં જશે તો y માઇનસ y0 બરાબર માઇનસ 400 ના છેદમાં માઇનસ 20 માઇનસ માઇનસ કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 20 મીટર. એટલે કે બિલ્ડિંગ પરથી એક બહુમાળી ઇમારત પરથી દડાને ઉધ્વ દિશામાં ફેંકતા એ 20 મીટર જેટલી ઊંચાઈએ પહોંચશે. હવે આ 20 મીટર જેટલી ઊંચાઈએ પહોંચે છે તો દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે એ આપણે શોધવાનું છે. એટલે કેટલો સમય લાગશે તે શોધવા માટે આપણે સૌપ્રથમ તો કુલ અંતર એનું કેટલું છે એ જોવું પડે. આપણે બે રીતે એને શોધી શકીએ. સૌપ્રથમ આપણે એક રીતનો ઉપયોગ કરીએ કે એ થી બી સુધી પહોંચતા દડાને કેટલો સમય લાગે છે અને બીથી બિંદુ સી સુધી પહોંચતા દડાને કેટલો સમય લાગે છે તે શોધીને તે બંને સમયનો સરવાળો કરીએ એટલે આપણને જે કુલ સમય છે એ મળી જશે. તો સૌપ્રથમ આપણે સમય શોધીએ. બી થી સી સુધી પહોંચે ત્યાં સુધીનો આપણે સમય શોધીએ. તો બી થી સી સુધી પહોંચે એ દરમિયાન આપણે સૂત્ર વાપરીએ v બરાબર v0 પ્લસ at. હવે v એનો
અંતિમ વેગ જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે છે એ વખત 0, એનો પ્રારંભિક વેગ હતો 20 પ્લસ એ આપણે લેવાનો છે -10 ઇન્ટુ ટી, જે આપણે શોધવાનું છે. એટલે કે 0 બરાબર 20 માઇનસ 10t, પેલી સાઈડ જશે તો 10t બરાબર 20, તો t બરાબર 20 ભાગ્યા 10, 10 દુ 20, તો t બરાબર થશે 2 સેકન્ડ. હવે દડો બિલ્ડિંગમાં એ થી બી સુધી પહોંચ્યો. હવે બી થી સી સુધી આવતા એટલે કે જમીન સુધી આવતા એને કેટલો સમય લાગે છે એ આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે આપણે બીજું સમીકરણનો ઉપયોગ કરીશું. y બરાબર y0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો y આપણે જમીનની સાપેક્ષે લઈએ છીએ એટલે y બરાબર 0, y0 એટલે કે કુલ અંતર બિલ્ડિંગનું 25 અને મહત્તમ ઊંચાઈએ 20 મીટર સુધી જાય એટલે 25 ને 20 થશે 45 મીટર બરાબર. પ્લસ v0 એનો જ્યારે એ બી થી સી બિંદુએ નીચે પડવાનું ચાલુ કરે, જ્યારે મહત્તમ ઊંચાઈ હોય ત્યારે એનો અંતિમ વેગ એ બીજા માટે પ્રારંભિક વેગ બની જાય છે. એટલે એ વખત v0 આપણે કેટલો લઈશું? 0 લઈશું. એટલે કે v0 0 અને v0 0, તો આખું પદ શું થઈ જશે? 0 પ્લસ 1/2, એની જગ્યાએ લેવાનું છે -10 અને ટી, આને આપણે t1 કહીશું અને આને કહીશું t2, એટલે કે t2 સ્ક્વેર, જે આપણે શોધવાનો છે. તો અહીં આપણી જોડે બાકી રહેશે 0 બરાબર 45 માઇનસ 2 પંચા 10 એટલે કે 5 t2 સ્ક્વેર, -5 t2 સ્ક્વેર પેલી સાઈડ જશે એટલે કે 5 t2 સ્ક્વેર બરાબર 45, ધેન t2 સ્ક્વેર બરાબર 45 છેદમાં 5, 5 9 45, તો t2 સ્ક્વેર બરાબર 9, તો t2 બરાબર 3 સેકન્ડ. માટે દડાને જમીન સુધી પહોંચતા લાગતો કુલ સમય t બરાબર t1 પ્લસ t2 બરાબર 2 સેકન્ડ વત્તા 3 સેકન્ડ બરાબર 5 સેકન્ડ.